શરૂઆતમાં જ વડોદરામાં શરૂ થયો છે પાણીનો ખખડાટ। છાણી એકતાનગરમાં અનિયમિત પાણી વિતરણથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। નાગરિકોએ માટલા ફોડીને વિરોધ કર્યો છે, ત્યારે વોર્ડ નંબર 2ની કચેરીએ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા લોકો। સત્તાધીશો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। ત્યારે હજુ તો ઉનાળો શરૂ નથી થયો, ઉનાળાની હજુ શરૂઆત થઈ રહી છે, ત્યારે જ વડોદરામાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે, પાણીનો ખખડાટ શરૂ થઈ ગયો છે અને લોકોએ આ રીતે માટલા ફોડીને અને વિરોધ દર્શાવ્યો હતો। સત્તાધીશો અને અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। વડોદરાનો વહીવટ કેવી રીતે ચાલી રહ્યો છે તે બાબતે અનેક સવાલો થઈ રહ્યા છે। હાલમાં પાણી નથી મળી રહ્યું અને ચોમાસામાં એટલું પાણી આવશે કે લોકોના ઘરમાં પાણી ઘૂસી જશે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, સૌથી મહત્વની વાત એ છે કે હજુ તો ઉનાળો શરૂ નથી થયો અને લોકોને પાણી મળી રહ્યું નથી। એક બાજુ તળાવો ખાલી કરી રહ્યા છે કે ચોમાસામાં મુશ્કેલી ના આવે એટલા માટે તળાવો ખાલી કરશે તો લોકોને પાણી કેવી રીતે મળશે? બિલકુલ વિશે વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું ચોખ્ખું અને સમયસર પાણી નથી મળી રહ્યું, સાથે જ અનિયમિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આજે સમા અને છાણી વિસ્તારના જે એકતાનગરના નાગરિકો છે તેઓ વોર્ડ નંબર 2ની કચેરી પર પહોંચ્યા હતા। નાગરિકોએ વોર્ડ નંબર 2ની કચેરી પર પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું, સાથે જ માટલા પણ વિરોધ કર્યો અને જે શાસકો અધિકારીઓ છે તેમને આંખ અને કાન ખોલવાના પ્રયાસ કર્યા કે છેલ્લા ઘણા સમયથી તેમને પીવાનું પાણી નથી મળ્યું, જે પાણી તેમને મળવું જોઈએ, કારણ કે તેઓ સમયસર વેરો ભરતા હોય છે, ટેક્સ ભરતા હોય છે, છતાં પણ તેમને પીવાનું પાણી આપવામાં નથી આવતું, જેને લઈને તમામ જે નાગરિકો એ કોંગ્રેસ કાર્યકર્તાઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું, માટલા ફોડ્યા। ચોક્કસ સવાલ એ પૂછી રહ્યો છે કે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ગરમી પડી રહી છે, ત્યારે લોકોને પાણીની વધુ જરૂર પડતી હોય છે। કોર્પોરેશનના શાસકો અધિકારીઓ લોકોને નિયમિતપણે ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે। જી, આભાર રવિ, માહિતી આપવા બદલ। નવસારીના ચીખલી